આજે આપણે કુકરમાં છોલે ચણા બનાવીએ એકદમ સિમ્પલ સરળ રીતે. મેં આવી રીતે છોલે ચણા બનાવ્યા તો મારા હસબન્ડ તો ખરેખર ખાતા રહી ગયા. બહુ ટેસ્ટી બને છે આ ડિશિસ. એકદમ સિમ્પલ છે, સરળ છે, બનાવવું ખૂબ સહેલું છે. ઘરે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો તમે ડિનરના ઓપ્શનમાં આ છોલે પૂરી બનાવી શકો છો. આની સાથે તમે પુલાવ પણ સર્વ કરી શકો છો. ચલો જોઈએ રેસીપી. આજે આપણે બનાવીશું છોલે ચણા કુકરમાં એકદમ ફટાફટ. સૌથી પહેલાં અહીંયા આપણે 2 વાટકી ચણા લેવાના. એ ચણાને આપણે પલાળી લેવાના છે. 2 વાટકી ચણા હોય તો 8 વાટકી પાણી ઉમેરવાનું છે અને 5 કલાક સુધી ધોઈ અને આવી રીતે પલળવા દેવાના. એવી રીતે પલળવાના કે એને અડોઅડ એટલે બેસીથી 2 ફાડ થઈ જાય. ઓકે, હવે અહીંયા 500 ગ્રામ ચણા છે એટલે 6 ચમચી તેલ આપણે ગરમ કરવા માટે મૂકવાનું છે. જેવું આપણું તેલ ગરમ થશે એટલે આપણે આ ચણાનો વઘાર કરીએ. સૌથી પહેલાં તો અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે અજમાથી વઘાર કરીશું. કારણ કે ચણા હોય છે ને કઠોળ પચવામાં ભારે, એટલે આપણે એમાં અજમો ઉમેરવાનો છે. અજમો ઉમેર્યા પછી આદુ લસણ મરચાંની તાજી પેસ્ટ આપણે 1.5 ચમચી જેટલી ઉમેરી દઈએ. પેસ્ટ આપણે કંટાળી જાય એટલે આપણે એમાં એડ કરીશું ઓનિયન. ઓનિયન એટલે કે ડુંગળીને ચોપરમાં ચોપ કરવાની છે. 3 થી 4 ડુંગળી લેવાની અને એકદમ મીડિયમ સાઇઝમાં તમારી લેવાની છે. દર 1 મિનિટે હલાવવાનું. આપણી જે ડુંગળી છે તે કાચી ન રહેવી જોઈએ. ડુંગળીનો બધું જ પાણીનો ભાગ બળી જવો જોઈએ, તો જ તમારી રસોઈ ટેસ્ટી બનશે. તો ક્યારેય તમે જ્યારે આવું ટેસ્ટી શાક બનાવવાના શોખીન હોય ને ખાવાના શોખીન હોય ત્યારે રસોઈ બનાવતી વખતે સૌથી પહેલું એ ધ્યાન રાખવાનું છે કે રસોઈ છે એ ધીમી આંચે આ ગ્રેવી ચડવા દેવાની હોય છે. આપણે હવે જ્યાં સુધી સુગંધ ન આવે, તેલ બધું છૂટું ન પડે ત્યાં સુધી ડુંગળીને આમાં સાંતળવા દેવાની. ઓકે, પછી ક્યારે કયા મસાલા ઉમેરવાના છે એવું તમને જણાવીશ. એકદમ સરસ આપણી જે ઓનિયન છે, ડુંગળી છે એ સરસ ચડી ગઈ છે. 3 મિનિટનો ટાઈમ થયો છે ત્યારે 3 નંગ મોટા મોટા ટામેટાં લેવાના છે. નાના હોય તો 4 લેવાના, મોટા હોય તો 3 લેવાના. ટામેટાને આપણે એકદમ સરસ ચોપ કરી દીધા છે ચોપરમાં. ટામેટાં ઉમેરી થોડું નમક ઉમેરી દેવાનું, મીઠું. પાણીનો ભાગ વધારે પ્રમાણમાં છૂટો પડે, ગેસ ઓછો વપરાય અને જલ્દી પાણી પણ બળે અને ટામેટાં પણ ચડી જાય. બસ આવી રીતે હલાવતું રહેવાનું છે. ગેસની આંચ આપણે ટામેટાં ઉમેરીએ એટલે થોડી ફૂલ કરી દેવાની. હવે આપણે નમક ઉમેરી દેવાનું, હળદર ઉમેરવાની છે, થોડું એવું કાચું જીરું ઉમેરી દઈશું જેના કારણે ટેસ્ટ બહુ સારો આવે છે. કશ્મીરી લાલ મરચું 2 અડધી ચમચી, 1 ચમચી રેશમ પટ્ટો મરચું જેના કારણે કલર પણ પકડાશે, થોડી તીખાશ પણ આવે છે. અને સાથે આપણે ગરમ મસાલો લઈએ. ગરમ મસાલો કોઈ પણ તમે ઉમેરી શકો છો. અને હવે આપણે થોડું ધાણા જીરું ઉમેરી દઈએ. આટલી ઉમેર્યા પછી આ બધા જ મસાલા ઉમેરી દેવાના અને હલાવી લેવાનું. 1 મિનિટ સુધી હલાવશું આપણે. એક મિનિટ બાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. આપણે આ તૈયાર કરેલી ગ્રેવી છે એને ઉકળવા દેવાની. ચણાને આપણે બાફ્યા નથી એટલે પલાળેલા ચણા હોય એને પાણી નિતારી ઉમેરી દેવાનું છે. અહીંયા હલાવી લેવાનું છે. લીડ કવર કરીશું. મીડિયમ આંચે 4 અને એકદમ ફૂલ આંચ હોય તો 6 સીટી થવા દઈએ. તો અહીંયા એકદમ સરસ મજાના ટેસ્ટી એવા છોલે પૂરી બનીને રેડી છે. તો ખરેખર આ છોલે છે ને એની પૂરી સાથે બહુ મજા આવે છે.
તો પૂરી આપણે જે રોટલીનો લોટ હોય એમાંથી પૂરીનો લોટ બાંધવાનો, પરંતુ છોલે સાથે ખવાતી પૂરી થોડી મોટી અને થોડી અમથી જાડી રાખવાની અને આવી રીતે ફૂલાયેલી હોય તો બહુ મજા આવે છે. ઘઉંના લોટની પૂરીના લોટમાંથી જ મેં આ પૂરી બનાવી છે. તો ખરેખર તમે જોઈ શકો છો અહીં આપણા ચણા એકદમ મસ્ત ડિલિશિયસ લાગે છે. તો અત્યાર સુધીની ખરેખર આ બહુ સરસ મજાની એકદમ સિમ્પલ સરળ એવી આ રેસીપી છે. પસંદ આવે તો દિલથી લાઈક કરજો. ઓકે, આજે આપણે કુકરમાં છોલે ચણા બનાવીએ એકદમ સિમ્પલ સરળ રીતે. મેં આવી રીતે છોલે ચણા બનાવ્યા તો મારા હસબન્ડ તો ખરેખર ખાતા રહી ગયા. બહુ ટેસ્ટી બને છે આ ડિશિસ. એકદમ સિમ્પલ છે, સરળ છે, બનાવવું ખૂબ સહેલું છે. તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો તમે ડિનરના ઓપ્શનમાં આ છોલે પૂરી બનાવી શકો છો. આની સાથે તમે પુલાવ પણ સર્વ કરી શકો છો. ચલો જોઈએ રેસીપી.